દાહોદમાં નકલી અધિકારીઓ બની લોકોને ઠગવાનો પર્દાફાશ થઈ ગયો છે। 6 વેપારી સાથે વડોદરાનો જીએસટી ઇન્સ્પેક્ટરની સંડોવણી હોવાનું પણ ખુલ્યું છે। સ્પેશિયલ 26 જેવી ઘટના બાદ પોલીસ સફાળી જાગી છે તો પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી છે, સાથે 2 આરોપી નાસવામાં સફળ થયા। શોધખોળ શરૂ કરવામાં આવી છે। આરોપીને ઝડપી પાડવા માટે ઝડપાયેલા આરોપીને કોર્ટમાં હાજર કરાશે। રિમાન્ડમાં સનસનીખેજ ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ શક્યતા જે છે તે રહેલી છે। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસરમાં ચકચારી બનાવ સામે આવ્યો છે, જેમાં ગામમાં લાયસન્સધારી નાણાં ધીરનાર વેપારીને ત્યાં નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર બની આવેલા 6 ઇસમોએ વેપારીની દુકાનમાં દરોડા પાડવાનું નાટક કર્યું હતું। ત્યારે સ્પેશિયલ 26 જેવી ઘટના બાદ પોલીસ સફાળી જાગી છે અને પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી જલ્પેશ જોશી આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જલ્પેશજી, આ દાહોદમાં નકલી અધિકારીઓ બનીને લોકોને ઠગવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સૌપ્રથમ તો એ જણાવો કે શું છે સમગ્ર મામલો? રાજ્યમાં ઘણા સમયથી નકલીની ભરમાર સર્જાય છે, ત્યારે વધુ એક નકલીનો કિસ્સો સામે આવ્યો હતો। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખપુરમાં નકલી આઈટી અધિકારી બનીને ગેંગ જે આવી હતી અને જેણે એક વેપારીને લૂંટી લીધો હતો અને એમાંથી 2 લાખ રૂપિયા વેપારી આપી પણ દીધા હતા। આવી માહિતી, પ્રાથમિક માહિતી સામે આવી છે અને જેને લઈને સ્થાનિકોમાં ચર્ચા પણ થઈ હતી કે અસલી અધિકારીઓ કરતા નકલી અધિકારીઓનું કામ વધુ સારું છે અને અમુક લોકો હાસ્યાસ્પદ બન્યા હતા અધિકારીઓ। ત્યારે આ સમગ્ર ઘટના બાદ સ્પેશિયલ 26 જેવી ઘટના કહી શકાય એવી જે ઘટના છે સામે આવી હતી, જેને લઈને પોલીસ પણ સફાળી જાગી હતી અને એ લોકોએ તરત કાર્યવાહી શરૂ કરી હતી। જે દરમિયાન 7 અધિકારીઓ ઝડપાયા છે, 7 વેપારીઓ ઝડપાયા છે અને ચોંકાવનારી વાત આમાં એ છે કે જે 7 વેપારીઓ છે એમાંથી 3 પોલીસ કર્મીઓ પણ સમાવેશ થાય છે, એક પત્રકાર કહી શકાય તેવા વ્યક્તિ પણ છે અને આ સમગ્ર મામલાની જો વાત કરીએ તો 5 જે વ્યક્તિ છે એને પોલીસે ધરપકડ કરી છે, જ્યારે 2 છે એ નાસવામાં સફળ રહ્યા છે અને જો આજે 7 ઝડપાયા છે તેમાં જમીન દલાલ છે અબ્દુલ ગુંડિયા, રેલવેના વોર્ડ બોય છે રાકેશ રાઠોડ, અમદાવાદ પોલીસના આઉટસોર્સિંગમાં જે કામ કરતા ભાવેશ આચાર્ય છે, ઉમેશ પટેલ છે, મનીષ પટેલ છે અને મહત્વની વાત એ છે કે વડોદરાના જીએસટી ઇન્સ્પેક્ટર છે તેનું પણ નામ સામે આવી રહ્યું છે, વિપુલ પટેલ છે અને સુરતના નયન પટેલનો સમાવેશ થાય છે, જેને 25 દિવસ પહેલા સુખપુરના એક વેપારી છે અલ્પેશ પ્રજાપતિ તેને ત્યાં રેકી કરી હતી અને અગાઉ અબ્દુલ અને આરોપી રાકેશ રાઠોડ છે તેણે પણ રેકી કરી હતી અને ત્યારબાદ આ ઘટનાને અંજામ આપ્યો હતો। નકલી ઇન્સ્પેક્ટર અધિકારી બનીને દરોડા પાડ્યા હતા, જેમાં કાપડ અને નાણાં ધીરાના ધંધા સાથે સંકળાયેલા અલ્પેશ પ્રજાપતિ છે તેને ત્યાં દુકાનમાં હિસાબ કિતાબના દસ્તાવેજો અને ગ્રાહકોના ગીરવે મૂકેલા દાગીનાની તપાસ શરૂ કરી હતી અને ત્યારબાદ અલ્પેશ પ્રજાપતિએ પતાપટની વાત કરતા ભેજા બાજુએ 25 લાખની માંગ કરી હતી, જે દરમિયાન ગભરાયેલા વેપારીએ 2 લાખ આપી પણ દીધા હતા અને આજે બાકીના જે રૂપિયા છે એ ઝાલોદથી લેવાનું નક્કી થયું હતું અને ઝાલોદ લેવા જવા દરમિયાન પોલીસના તે ઝડપા ગયા હતા। એ પેલા જે કાર્યવાહી કરવામાં આવી હતી, પોલીસને માહિતી આપવામાં આવી હતી એ હતી કે જે વેપારી છે એને શંકા જતા તેમણે ભેજાબાજુ પાસેથી ઓળખ કાર્ડ માંગ્યા હતા અને આરોપીઓએ જે ગલ્લા તલ્લા કરતા એ લોકોએ શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે વેપારીઓને ઝડપી લીધા હતા અને જે અમરેલી જીએસટી હાલ જે આ નકલી અધિકારીઓ બનીને આવ્યા હતા આ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે, પોલીસ દ્વારા આગળની શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? આજે 7 આરોપી છે એમાં 5 ઝડપાઈ ગયા છે અને 2ની શોધખોળ શરૂ કરી છે। તેને જે પોલીસ હવે છે આગળની કાર્યવાહી કરશે અને જે પોલીસ કોર્ટમાં હાજર કરશે ને રિમાન્ડ માંગ્યા બાદ વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ વાતો સામે આવી રહી છે અને જી ઘણા બધા સનસનીખેજ ખુલાસા થઈ શકે છે આગળ। સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો દાહોદમાં નકલી અધિકારીઓ બનીને લોકોને ઠગવાનો પર્દાફાશ થઈ ગયો છે, જેમાં 6 વેપારી સાથે વડોદરાનો જીએસટી ઇન્સ્પેક્ટરની સંડોવણી પણ હોવાની ખુલી છે।
ખૂબ જ ગંભીર મામલો કહી શકાય। સ્પેશિયલ 26 જેવી ઘટના બાદ પોલીસ સફાળી જાગી અને પોલીસે 5 શખ્સોની પણ ધરપકડ કરી છે। તો આમાં 2 આરોપી હજુ પણ ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે। માતા પિતા માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી રહી છે સુરતથી। સુરતમાં પિતાએ ઠપકો આપતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। માંગરોળના કોસંબા ટાઉનનો બનાવ સામે આવી રહ્યો છે। પ્રેમી સાથે સતત મોબાઈલ પર વાત કરતી હતી યુવતી। પિતાએ ઠપકો આપતા યુવતીને માઠું લાગ્યું હતું। લોહો વધારવા ઉપયોગમાં લેવામાં આવતી 18 ગોળીઓ એક સાથે ખાઈ લીધી। 18 ગોળીઓ લઈ લેતા યુવતીની લથડી હતી તબિયત। હાલ યુવતી કોસંબાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે।